દરેક વ્યક્તિએ જીવનમાં આ 3 નિયમો અપનાવવા જોઈએ. પ્રથમ નિયમ છે, જે વ્યક્તિ તમારી સાથે વાત કરે છે તેની સાથે વાત કરો. જે તમને ઇગ્નોર કરે છે તેને તમે પણ ઇગ્નોર કરો. જીવનમાં પોતાની વેલ્યુ ક્યારેય એટલી ઓછી ન કરો કે તમારે બીજાને કહેવું પડે, પ્લીઝ મારી સાથે વાતો કરો અથવા તો મારા જીવનમાંથી ન જાઓ. હંમેશા પોતાની સેલ્ફ રિસ્પેક્ટ જાળવી રાખો. જેણે તમારો ત્યાગ કર્યો છે તમે પણ તેનો ત્યાગ કરી દો. બીજો નિયમ છે, પોતાના માટે ટાઈમ અને ફ્રી ટાઈમ. આ બંનેનો તફાવત સમજો. એક હદ પછી ખાલી સમય એટલે કે ખાલી મગજ શૈતાનનું ઘર હશે. તેથી જીવનમાં કંઈક નવું શીખતા રહો. પછી તે તમારી સ્કિલ હોય કે તમારો શોખ હોય. તમારા જીવનમાં રંગો ભરો. પછી ભલે તે ધીરી ગતિએ હોય પણ ધીરે ધીરે ચાલતા રહો. ત્રીજો અને ખૂબ જ મહત્વનો નિયમ એટલે કે દિવસના 5 થી 10 મિનિટ એ પરમ શક્તિ માટે કાઢો, જે તમારા માટે શક્તિનું પ્રદાન કરે છે. શાંતિથી બેસીને એ અનુભવ કરો કે એ શક્તિ ઉપર બધું જ તમારું જોઈ રહી છે અને સાંભળી પણ રહી છે. ભગવાનનો આભાર માનો અને તેની સાથે એક પરમ અતૂટ સંબંધ બાંધો. જય શ્રી કૃષ્ણ.